ગુજરાતમાં છેલ્લા એક જ મહિનામાં પાણીમાં ડૂબી જવાથી ડઝન બંધ માસૂમ બાળકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે। આ આંકડો માત્ર કોઈ સરકારી ફાઇલના આંકડા નથી, પરંતુ ધગધગતા સવાલો છે જે સિસ્ટમની છાતી ચીરીને પૂછવા પડે તેમ છે। ગોંડલ, ભાવનગર, અમરેલી અને સુરતમાં વેકેશનની ખુશીઓ માતમમાં ફેરવાઈ છે, પણ એર કન્ડિશનર કેબિનોમાં બેઠેલા સાહેબોના પેટનું પાણી હજુ હલતું નથી। અહીં સવાલ એ થાય છે કે ગામડાના જોખમી તળાવ, નદીઓ અને કેનાલો પર સુરક્ષાની કોઈ દિવાલ કે ખતરો છે તેવું બોર્ડ મારવાની ત્રેવડ સ્થાનિક તંત્રમાં કેમ નથી? શું ગરીબ શ્રમિકોના બાળકોના જીવની કિંમત સરકારની નજરમાં શૂન્ય છે? આપત્તિ વ્યવસ્થાપનના નામે કરોડોનું બજેટ વપરાતું તંત્ર માત્ર લાશો ગણવા માટે જ રાખવામાં આવ્યું છે। દુર્ઘટના બને એટલા નેતાઓ એસી ગાડીઓમાં ઉતરીને 2 મિનિટનું મૌન પાડીને વળતરની ભીખ જાહેર કરી દે છે, પણ શું એ વળતર કોઈ મા બાપના આંસુ લૂછી શકશે? વાલીઓ પણ ક્યાં સુધી મજબૂરી અને લાપરવાહીના બહાના પાછળ છુપાશે? જો તંત્ર આટલું નઘરોડ હોય તો મા બાપે કેમ પોતાના વાલ સોયાને મોતના મુખમાં ખુલ્લા છોડી દીધા? તંત્ર જાગશે ત્યારે જાગશે, પણ હવે વાલીઓએ પોતે જ પોતાના બાળકોના લાઈફગાર્ડ બનવું પડશે, નહીં તો આવા કરુણ સમાચારો રોજ છપાતા રહેશે અને નેતાઓ માત્ર શોક વ્યક્ત કરતા રહેશે। તો જેવી રીતે આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કે વેકેશનની ખુશીઓ કેવી રીતે માતમમાં ફેરવાઈ ગઈ છે। નાવા પડેલા માસૂમ લોકોનું મોત નિપજ્યું છે। જળાશય નજીક વાલીઓએ પોતે જ લાઈફગાર્ડ બનવું પડશે, કારણ કે તંત્ર તો ક્યારે જાગશે તે જોવાનું રહ્યું છે। જેવી રીતે આપ સ્ક્રીન પર 3 અલગ અલગ દ્રશ્યો જોઈ શકો છો। તળાજામાં સગા ભાઈ બહેનનું મોત થયું હતું ડૂબી જવાથી। રાજુલામાં 2 બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા। ત્યારબાદ ગોંડલમાં 3 બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા। આમ કુલ કેટલા બધા મોત જેવી રીતે આંકડા સામે આવી રહ્યા છે। ત્યારે હવે સવાલ એ જ છે કે જેવી રીતે આ કોઈ કામગીરી નથી થઈ રહી, ત્યારે તંત્ર કેમ નથી જાગી રહ્યું? નાવા પડેલા માસૂમોને જેવી રીતે ડૂબી જવાથી મોત નિપજ્યું છે, ત્યારે ચોક્કસપણે એ શોકની વાત તો છે જ, પણ હવે સાથે સાથે અહીંયા સવાલ એ છે કે તંત્ર જ્યારે એસી ગાડીઓમાં આવીને ખાલી 2 મિનિટનું મૌન પાડીને જતા રહે છે, ત્યારે આ વારસોએ છોકરાઓ જેમને જે મોત નિપજે છે તેમનું શું? ત્યારે જે રીતે આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેવી રીતે આ ડૂબી જવાથી મોત જેવી રીતે બાળકોના નિપજ્યા છે, ત્યારે હવે તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। તેઓ વળતર તો આપી દેશે, પણ શું તે મા બાપના આંસુ લૂછી શકશે? તે એક મોટો સવાલ છે। ત્યારે હવે અહીંયા એવું જ લાગી રહ્યું છે કે મા બાપે જ, વાલીઓએ જ પોતે લાઈફગાર્ડ બનવું પડશે, કારણ કે તંત્ર કોઈ કામગીરી નથી કરી રહી। જેવી રીતે આ રોજ અલગ અલગ મોતના આંકડાઓ આવી રહ્યા છે, તે ખૂબ જ ચિંતાજનક છે। તો આપ જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો, 6 જૂન 2026ના રોજ રીછણી ગામે 3 બાળકો તળાવમાં નાવા પડ્યા હતા, જેના બાદ તેમનું મોત નિપજ્યું હતું। આપણે વાત કરી રહ્યા છે અંબાજીની। ત્યારબાદ આ 2 સગા ભાઈ સહિત 3 બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યું હતું। ત્યારબાદ ગોંડલ, રાજકોટની જો વાત કરીએ તો 5 જૂનની આ ઘટના છે, જ્યાં રોજ શેમડા ગામે ઓરિયા તળાવના કિનારે રમતા શ્રમિક પરિવારના મામા ફોઈના 3 બાળકો અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના કારણે તેમનું મોત નિપજ્યું હતું। એક જ પરિવારના 3 બાળકોના મોત તળાવમાં ડૂબી જવાથી 3 માસૂમ બાળકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા। જેવી રીતે અલગ અલગ તારીખ અને અલગ અલગ વિસ્તારોની આપણે વાત કરી રહ્યા છે। આપણી સામે ડેટા આવ્યો છે, જેમાં કેવી રીતે ડૂબી જવાથી લોકોના મોત નિપજી રહ્યા છે તેનો ડેટા આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે। ત્યારબાદ હવે આપણે વાત કરીએ ગાંધીધામની, કચ્છની। તો જૂન 2026ની શરૂઆતમાં ગાંધીધામ નજીકના અંતરજાળ વિસ્તારમાં પાતળિયા હનુમાન મંદિર પાસેના તળાવમાં એક 14 વર્ષનો સગીર નાવા ગયો હતો અને ત્યારબાદ તળાવમાં ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું હતું।
આ વાત કરી રહ્યા છે આપણે ગાંધીધામની, કે જેવી રીતે એક પાણીના ઊંડા પ્રવાહમાં તે ગરકાવ થયો હતો. 16 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો હતો, પણ ચોક્કસપણે જેવી રીતે ગાંધીધામમાં આ એક સગીરનું જેવી રીતે મોત નીપજ્યું હતું, ચિંતાજનક તો છે જ, પણ આ સિવાય જેવી રીતે ડેટા. ત્યારબાદ તળાવની આપણે જો વાત કરીએ ભાવનગરની, તો ત્યાં સગા ભાઈ બહેનનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જી હા, 24 મેની આ વાત છે, જ્યારે તળાજાના સરતાન પર બંદરે દરિયાના પાણીના ખાડિયામાં એક જ પરિવારના 3 બાળકો નાવા પડ્યા હતા અને ત્યારબાદ તેમનો તળાવમાં ગરકાવ થઈ ગયો હતો અને તેઓ ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. અને વિશે ઊંડાણમાં જો ચર્ચા કરીએ તો સગા ભાઈ બહેનનું ડૂબી જવાથી મોત થયું હતું. એક બાળકીને બચાવી લેવાઈ હતી, પણ જેવી રીતે એકનું તો મોત નીપજ્યું જ હતું, ત્યારે કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. અને તળાવમાં જેવી રીતે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આપ જેવી રીતે દ્રશ્યો આવી રહ્યા છે સામે, તો જેવી રીતે ત્યારબાદ આપણે વાત કરીએ અમરેલીના રાજુલાની, તો જેમાં 2 બાળકોના મોત થયા હતા. વાત છે 14 મે 2026ની, જ્યાં અંદાજે રાજુલાના ખાખભાઈ ગામ પાસે આવેલી ઘાતરવડી નદીમાં 2 બાળકો નાવા પડ્યા હતા અને ત્યારબાદ તળાવમાં ગરકાવ થઈ જતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જી હા, જેવી રીતે આ વાત કરી રહ્યા છે આપણે રાજુલાની, તો રાજુલામાં આ વાત છે નદીના ઊંડા પાણીના અંદાજે ન આવતા બંને બાળકો ડૂબી ગયા હતા. આ ઊંડું પાણી હતું એનો અંદાજ તેમને નહીં આવ્યો હોય, જેના કારણે બંને નાવા પડ્યા હતા અને ત્યારબાદ ઊંડા પાણીમાં તેમનો ગરકાવ થઈ ગયો હતો અને તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ વાત કરીએ આપણે રાજુલાની. ત્યારબાદ બનાસકાંઠાના અંબાજીની પણ આપણે વાત કરીએ, જ્યાં 6 જૂન 2026ના રોજ રીંછણી ગામે 3 બાળકો તળાવમાં નાવા પડ્યા હતા અને ત્યારબાદ તેમનું મોત નીપજ્યું હતું.